अश्वभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमो निखादेभ्यः पुञ्जिष्ठेभ्यश्च वो नमो नमः श्वनेभ्यो मृगयोभ्यश्च वो नमः नमः श्वभ्यः श्वपतिभ्यश्च वो नमो नमो भवाय च रुद्राय च नमः सर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने च व्युत्पकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशयाय च शिपिविष्टाय च नमो मेढुष्टमाय च कुमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वरिकीयसे च नमो वृद्धाय च सवृद्धे च नमो ग्र्याय च प्रथमाय च नमः आशवे चार्जिराय च नमः शीघ्राय च शीघ्राय च नमः ऊर्म्याय च वस्मन्याय च नमो नादेयाय च द्विप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय તો સોમનાથની આરતી તો આપે લાઈવ જોઈ। હવે ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી મારી સાથે જોડાયા છે, જેઓ જૂનાગઢ ભવનાથથી છે। દિનેશ, આપને પૂછવા માંગીશ, ભવનાથમાં હાલ કેવો માહોલ છે? બિલકુલ પંકજ, ખાસ કરીને આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ છે અને પાવન પર્વને લઈને પ્રથમ જ્યોતિર્લિંગ જે સોમનાથ મહાદેવનું મંદિર હોય કે ગિરનારો, આ બંને જગ્યાઓ ઉપર મોટી સંખ્યામાં ભાવિકો છે તે ઉમટી પડ્યા છે। હું ખાસ તો સોમનાથ મંદિરની બહારના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે લાંબી લાંબી કતારો છે। લોકોને સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે 3 થી 4 કલાક જેવો સમય લાગે છે। કતારોમાં ઊભા સોમનાથ મહાદેવના મંદિર સુધી જ્યારે લોકો પૂછે છે, ભાવિકો પહોંચે છે, ત્યાં સુધીમાં 3 થી 4 કલાક જેવો સમય લાગે છે। ત્યારે ખાસ કરીને કહી શકાય કે આજે મહાશિવરાત્રિને લઈને સોમનાથ મહાદેવનું મંદિર જે છે તે સવારે 4 વાગે ખોલવામાં આવ્યું છે અને સતત 42 કલાક સુધી મહાદેવનું મંદિર છે તે ભાવિકોના દર્શન માટે ખુલ્લું રહેશે। તો દિવસ દરમિયાન અનેક જે કાર્યક્રમો છે તે પણ યોજવામાં આવશે। ખાસ કરીને પાલકી યાત્રા છે તે પણ સોમનાથ મંદિર પરિસર છે મહાદેવના જે ભાવિકો છે તેઓ સમુદ્ર કિનારે ભાતેશ્વર મહાપૂજા છે તેમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ જે ભાતેશ્વર મહાપૂજા છે તે ગત વર્ષે 250થી વધુ પરિવારોએ આ મહાપૂજાનો લાભ લીધો હતો, ત્યારે આ વર્ષે પણ અનેક જે પરિવારો છે તે આ મહાપૂજાનો લાભ લઈ શકે છે। ત્યારે આપણી સાથે કેટલાક ભાવિકો છે જેઓ પાસેથી જાણીશું કે આજે મહાશિવરાત્રિને લઈને ભાવિકો ચૂકાઈ રહ્યા છે, કેટલી વાર લાગે છે, ક્યાંથી આવો છો અને આજે મહાશિવરાત્રિ છે? અમદાવાદથી આવીએ છીએ। આજે મહાશિવરાત્રિનો પર્વ છે અને ખૂબ સરસ ને ખૂબ પબ્લિક બી વધારે છે અને સરસ રીતે સગવડ બી સારી છે અને દર્શનનો લાભ બી સરસ રીતે અમને મળશે।
લોકો ખૂબ આનંદથી ઉત્સાહથી અહીંયા સોમનાથ દાદાના દર્શને પધારેલ છે અને વાતાવરણ બી બહુ સરસ છે, ખૂબ સારું છે. સાહેબ, ખાસ કરીને મહાદેવની પાલકી યાત્રા સોમનાથ મંદિર હું અમદાવાદથી આવું છું અને દર શિવરાત્રે આવું છું અને પાલખી યાત્રા માટે જ ખાસ આવું છું કે જે પાલખી વર્ષોથી પાલખી યાત્રા જે લાહો છે, અનેરો છે, એનો આનંદ અને ઉત્સાહ વ્યક્ત કરવો એ પણ શબ્દોમાં અઘરો છે. કારણ કે એ આનંદ અને ઉત્સાહ એ હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય સોમનાથ. જી દિનેશ, આભાર માહિતી આપવા માટે. તો સોમનાથમાં પણ જબરજસ્ત માહોલ આજે મહાશિવરાત્રી પર્વને લઈને જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર સોમનાથ જ્યોતિર્લિંગે દર્શન કરવા માટે પહોંચ્યું છે. તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે સવારે જ્યારે મંદિરના કપાટ ખુલ્યા ત્યારબાદ અલગ અલગ વિધિ વિધાનથી શાસ્ત્રોક્ત પૂજા કરવામાં આવી. મહાશિવરાત્રીનું આ મહાપર્વ 3 અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ. ગીર સોમનાથ, ઉજ્જૈનથી મહાકાલ જ્યોતિર્લિંગ અને મહારાષ્ટ્રથી ત્રંબકેશ્વર મહાદેવના દર્શન પણ અમે આપને કરાવી રહ્યા છીએ. બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે મંદિરના કપાટ ખુલ્યા ત્યારે આજે મહાશિવરાત્રીના દિવસ પર હજારોની સંખ્યામાં અહીંયા જ્યોતિર્લિંગ પર ભક્તો ઉમટી રહ્યા છે. 3 અલગ અલગ તસવીર. દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં, જ્યાં મોટી સંખ્યામાં સોમનાથના દર્શન કરવા માટે લોકો ઉમટ્યા છે. જ્યારે બીજી તસવીર છે ઉજ્જૈનની, મધ્યપ્રદેશથી છે, જ્યાં મહાકાલના પ્રાતઃ આરતીના દર્શન બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે કપાટ ખુલ્યા ત્યારે શૃંગાર કરવામાં આવ્યો. ત્યારબાદ ભસ્મ આરતી પણ કરવામાં આવી હતી. અને ત્યાર પછી ત્રીજી તસવીર આપ જોઈ રહ્યા છો એ મહારાષ્ટ્રથી છે. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અમે આપને કરાવી રહ્યા છીએ. આજે મહાશિવરાત્રી છે ત્યારે આ મહાપર્વના દિવસે મોટી સંખ્યામાં લોકો શિવાલયોમાં જઈ રહ્યા છે દેવાદિદેવ મહાદેવના દર્શન કરવા, તેમના આશીર્વાદ મેળવવા માટે. તો આજે શિવરાત્રીનું મહાપર્વ છે અને સવારથી જ શિવાલયોમાં ભીડ જોવા મળી રહી છે. દેશભરના શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભીડ છે. વહેલી સવારે આરતી અને શિવનાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં મંદિરના કપાટ ખુલ્યા. સળંગ 42 કલાક મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે. ધ્વજારોહણ, પાલખી યાત્રા અને મહાઆરતી થશે. તો જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રીના મેળાનો રંગ બરાબર જામ્યો છે. લાખોની સંખ્યામાં ભાવિકોની ભીડ આ મેળામાં ઉમટી છે. સાધુ સંતો અને નાગા બાબાઓ ધૂણી ધખાવી રહ્યા છે. શિવરાત્રીની રાત્રે સાધુઓની શોભાયાત્રા અહીંયા નીકળતી હોય છે. તો સીધા જઈશું જૂનાગઢના ભવનાથ, જ્યાં સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે. વિભુ, ભવનાથમાં સવારથી કેવો માહોલ છે અને આજે કયા કયા કાર્યક્રમો છે ભવનાથ મંદિરે? પંકજ, આજે શિવ અને શક્તિ બંનેનો દિવસ છે. મહાશિવરાત્રિના પર્વે આપ જોઈ શકો છો કે અમે અત્યારે જૂનાગઢના ભવનાથ મંદિરમાં છીએ કે જ્યાં 3 દિવસથી સતત મેળો ચાલી રહ્યો છે. આજે 4થો દિવસ છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીની આરાધના કરવા લોકો અહીં પહોંચી રહ્યા છે. એક ઝલક જોવા માટે, ભગવાનને એક દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં અહીં ભીડ છે, તે ઉમટી છે. લોકો છે તે ભગવાનની આરાધના કરી રહ્યા છે. અંદાજે 20 લાખ લોકો છે તે 4 દિવસમાં ભગવાન શિવજીના દર્શન કરે છે. અહીં આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અલગ અલગ રાજ્યોમાંથી પણ આવે છે, ગુજરાતભરમાંથી છે. શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. મંદિરમાં આજે વિશેષ વ્યવસ્થા સાથે પૂજા અર્ચના કરવામાં આવશે. મધ્યરાત્રિએ છે રવેડી નીકળશે, જેમાં નાગા સાધુ
છે તે જોડાશે, સંતો મહંતો મહામંડલેશ્વરો છે તે જોડાશે અને ભવનાથની જે તળેટી છે કે જે 2 કિલોમીટરની એ રવેડી નીકળતી હોય છે અને ત્યારબાદ મુગી કુંડ છે કે જ્યાં સ્નાન કરવામાં આવે છે, આસ્થાની ડૂબકી લગાવે છે. ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ભક્તો છે તે આવી રહ્યા છે. આપને પૂરા મંદિર પરિસરના દ્રશ્યો બતાવીશ કે અહીં વહેલી સવારથી જ લગાતાર ભક્તોની ભીડ છે તે ઉમટી રહી છે. હર હર મહાદેવના નાદથી દેશભરના તમામ શિવાલયો છે તે ગુંજી રહ્યા છે. ભગવાન અહીં મેળો છે કરવો આ ધરતી ઉપર આવું એક સૌભાગ્ય હોય છે, કારણ કે આ મંદિર છે સ્વયંભૂ પ્રગટ થયા છે ભગવાન. આપ બેન પણ અહીં આવ્યા છે. આપ ક્યાંથી આવ્યા છો? બોમ્બે થી બોમ્બે સ્પેશિયલ દર્શન કરવા માટે આવ્યા? સ્પેશિયલ દર્શન કરવા માટે દર વર્ષે સ્પેશિયલ દર્શન કરવા માટે આવ્યા છીએ. દર્શન કરવા માટે આવ્યા છીએ. દાદા ચાલીને આવ્યા છો? મોવાથી. મોવાથી? મોવાથી, હા. મોવાથી. મોવા. અહીં મોવાથી પણ દર્શન કરવા આવ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ભીડ છે. પંકજ, તે આપ જોઈ શકો છો કે ભગવાનના દર્શન કરી આજે ધન્યતા અનુભવશે, કારણ કે આ મંદિર એવું છે કે જે સ્વયંભૂ ભગવાન શિવજી અહીં પ્રગટ થયા છે. કહેવાય છે કે 4 દિવસ ભગવાન મહાદેવ અહીં વસવાટ કરે છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. આ એક મંદિર એવું છે કે જ્યાં 2 શિવલિંગની પૂજા છે તે કરવામાં આવે છે. મંદિરમાં સાધુઓ છે કે જે નાગા સાધુઓ છે આખી રાત મેળો ચાલે છે ત્યાં સુધી ધૂણી ધકાવે છે અને ભગવાન શિવજીની આરાધના કરે છે. બા, ક્યાંથી આવ્યા છો? પોરબંદર. હા, બહુ મજા આવી ગઈ, બહુ આનંદ આવી ગયો મેળામાં આવીને. તો અમને બહુ મજા આવી. પહેલી ફેરી આવ્યા છો? ના, અમે 5મી વખત આવ્યા. 5 વર્ષથી દર વર્ષે 5 વર્ષથી આવીએ. બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો, બહુ. તો તમામ લોકો છે કે જો વર્ષોથી મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીની આરાધના કરવા જે જુનાગઢનો ભવનાથ મેળો છે ત્યાં આવે છે અને ભગવાન શિવજીની આરાધના કરે છે. આજે મધ્યરાત્રિએ મહાઆરતી કરવામાં આવશે અને નાગા સાધુઓ છે તે આસ્થાની ડૂબકી લગાવશે. કહેવાય છે કે એક મુગી કુંડ છે કે જ્યાં આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ જે સિદ્ધ પુરુષો છે તે બહાર નથી આવતા. જી વિભુ અમારી સાથે જોડાયેલા રહેશે. તો દર્શકોને ફરી એકવાર 4 અલગ અલગ તસવીરો બતાવી દઈએ. પહેલી તસવીર જે આપ જોઈ રહ્યા છો અત્યારે એ ગીર સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરથી છે. તો દેશભરમાં શિવાલયોમાં જબરજસ્ત મહાશિવરાત્રિનો રંગ જોવા મળી રહ્યો છે. હવે આ તસવીર જુઓ, બિલેશ્વર મહાદેવ મંદિર જે અમદાવાદમાં આવેલું છે અને આ પણ ખૂબ પ્રાચીન મંદિર છે. અમદાવાદના પણ અલગ અલગ શિવાલયોમાં ભક્તો ઉમટ્યા છે. ત્યારે બિલેશ્વર મહાદેવ મંદિરથી હાલ સહયોગી અને સંવાદદાતા દીપિકા ખુમાણ મારી સાથે જોડાયેલા છે. દીપિકા, બિલેશ્વર મહાદેવ મંદિરનો નજારો દર્શકોને બતાવશો અને કેવો માહોલ છે, ભક્તો શું કહી રહ્યા છે? પંકજ, આજે તો કણ કણમાં જાણે કે શિવનો વાસ હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. અમદાવાદના બિલેશ્વર મહાદેવ મંદિરમાં અસંખ્ય લોકો સવારથી જ ખાસ કરીને લાઇનમાં ઊભા છે. આપ જોઈ રહ્યા છો ભગવાન શિવને પ્રિય એવા તમામ ફળફળાદી સાથે બિલીપત્ર લઈને ચોક્કસથી અહીં તમામ ભક્તો છે તે મંદિરમાં આવી રહ્યા છે. એટલી મોટી લાઈન છે કે બહાર સુધી, ખાસ કરીને રોડ સુધી લોકો છે તે ઊભા છે શિવજીના દર્શન કરવા માટે. આજનો દિવસ એટલે મહાપર્વ અને મહાશિવરાત્રિના અવસરે એવું કહેવામાં આવે છે કે શિવજીની માત્ર એક ઝલક જ કાફી છે. ભક્ત પર જો એક ઝલક પડી જાય તો તેનું જીવન ન્યાલ થઈ જતું હોય છે. તો અહીં મોટી સંખ્યામાં આપ લોકો પણ જોઈ રહ્યા છો. કેટલાક લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન પણ રહેશે. બેન, ક્યાંથી આવ્યા છો અને શિવજી પ્રત્યે કેટલી આસ્થા અને શ્રદ્ધા છે? કંચનભૂમિ સોસાયટીમાંથી આવું છું. શિવજીના નામ વગર તો સવાર પડવાની જ નથી, કારણ કે જે છે બધું કરતા હરતા એ જ છે, એટલે ભગવાનના નામથી જ શરૂઆત કરવી પડે. દર વર્ષે મહાશિવરાત્રિ ચૂકતા નથી? દર વર્ષે આવવાનું. ભગવાને કેવી રીતે રીઝવો છો? શું લઈને આવ્યા છો? દૂધ લઈને આવું છું, કાળા તલ નાખીને, ગંગાજળ નાખીને, 4 ધામનું પાણી લઈને અને પછી ફૂલ ફ્રૂટ બધું લઈને આવું છું. ભગવાનને ચડાવું છું. ભગવાને આપેલું ભગવાનને આપું છું. ભગવાનમાં આસ્થા છે. ભગવાન 1000 ગણું કરીને પાછું આપે છે દર વર્ષે. ભગવાન 1000 ગણું કરીને પાછું આપે છે. આ જ શ્રદ્ધા સાથે ઘણા બધા લોકો, આપ સાંભળ્યું હોય પંકજ, કે કાળા તલ લઈને આવ્યા છે, દૂધ અને પાણી મિક્સ કરીને ખાસ કરીને ભગવાનને ચડાવે છે. અને આજના દિવસે ખાસ કરીને ભગવાનનો અભિષેક છે તેનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. ઘણા બધા લોકો આપ જોઈ રહ્યા છો કે આવ્યા છે. બેન, ક્યાંથી આવ્યા છો? मैं सामने से ही आई हूँ, बिल्डिंग पारसारथी एवेन्यू। क्या लेकर आए हो? मतलब भगवान को क्या आप दोगे? भगवान को हम क्या दे सकते हैं, वो हमें देते हैं।
वही तो पूछ रही हूँ, मतलब जिस तरीके से लोग यहाँ पे आते हैं हाथ में बिलीपत्र लेके आए, आप क्या लेकर आए? मैं भी वही फूल बेलपत्र दूध शिवलिंग पर दूध चढ़ाते दीपिका, हैं। बिलेश्वर आस्था महादेव कितनी मंदिर है છે ભગવાન કે તેના પ્રતિ? શિવલિંગના પણ बहुत। દર્શન દર્શકોને કરાવશો। બિલકુલ પંકજ, સૌપ્રથમ તો તમામ દર્શકો કે જે ખાસ કરીને મંદિર સુધી નથી આવી શક્યા અથવા આવવા માંગે છે અને સવારથી ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન જોઈ રહ્યા છે, તો આપને અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના બિલેશ્વર મહાદેવના દર્શન પણ તે તમામ દર્શકો જોઈ શકે તે માટે ખાસ વિશેષ આયોજન ન્યૂઝ 18 ગુજરાતીએ પણ કર્યું છે। સોમનાથના દર્શન કર્યા, ભવનાથના દર્શન કર્યા અને હવે બિલેશ્વર મહાદેવ મંદિરના આપ દર્શન કરી રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યાની અંદર લોકો છે માત્ર આ ઝલક જોવા માટે दूर दूर सुधी 12 लाइनमां ऊभा छे। આપણે સૌભાગ્યશાળી કહી શકાય કે ખાસ કરીને તમામ દર્શકો છે તેને તો કવરેજ આપી રહ્યા છે, પરંતુ અહીં જ ખાસ કરીને પૂજારી છે તેમની સાથે પણ વાતચીત કરવાનો એક મોકો છે। મહારાજ, શું આયોજન કર્યું છે? ભગવાનને તો આજે શૃંગાર પણ સરસ કર્યા છે, કેવી રીતે આયોજન કર્યું છે? ભગવાન શિવજીનો આ મહાન તહેવાર છે અને સાંસદા શિવજીની પ્રસન્નતા માટે આ બધું કર્યું છે। ભગવાનને સવાર 5 વાગ્યાથી જ ભક્તોની લાઈન લાગી છે અને લોકો હૃદયના ભાવથી પરમાત્માને પૂજે છે। પોતાના મનના સંકલ્પો સિદ્ધ કરવા માટે ભગવાનની અલગ અલગ પદાર્થોથી અભિષેક કરી અને આરાધના કરે છે અને આ ઉત્સવને, શિવરાત્રિ મહોત્સવને આનંદથી અને ધામધૂમથી બધા ઉજવી રહ્યા છે। હું એવું માનું છું કે મહાશિવરાત્રિનો અવસર એટલે શિવજી અને પાર્વતીના લગ્ન એટલે મહાશિવરાત્રિ તરીકે ઉજવાય છે। આ વાત સાચી છે? ઘણા બધા લોકો છે આજના દિવસે ખાસ કરીને પારિવારિક સંબંધોમાં જ્યારે હોય ત્યારે શિવજીના દર્શન અચૂક કરતા હોય છે, તેની પાછળનું કારણ છે? જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો। ભગવાન શિવ અને પાર્વતી સંપૂર્ણ જગતના માતા અને પિતા છે। એના વિવાહ તો અલૌકિક છે, એનું તો કોઈ વર્ણન જ ન કરી શકાય, પરંતુ આપણા સંસ્કૃત વાંગ્મયની અંદર ઘણી બધી કિંવદંતીઓ છે। ભગવાન શિવજી છે આ જ દિવસે ત્રણેય દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બલિરાજાના બંધનમાં હતા અને ત્યાં દ્વારપાલ રહ્યા હતા, ત્યારે પરમાત્મા શિવજી આ જ દિવસે છે ભૂતલ ઉપર આવ્યા હતા અને આ ઉત્સવ મનાવી રહ્યા છે। શિવજીના લગ્ન એ તો બધી કિંવદંતી છે। તો ખાસ કરીને મહાશિવરાત્રિના અવસર ઉપર લોકો દરેક વસ્તુ, ખાસ કરીને ફળો હોય કે બિલીપત્ર હોય, ચડાવી રહ્યા છે, ભગવાનને અર્પણ કરી રહ્યા છે અને ખાસ કરીને મનોકામના માની રહ્યા છે કે જેથી કરીને તમામ તેમની મનોકામના છે શિવજી પૂર્ણ કરે, પરિવારને શાંતિ આપે અને તેની સાથે ખાસ કરીને સંસારમાં સુખ આપે। જી દીપિકા, અમારી સાથે જોડાયેલા રહેશો, આભાર હાલ માહિતી આપવા માટે। તો અમદાવાદના બિલેશ્વર મહાદેવ મંદિરથી અમે તસવીરો આપને બતાવી રહ્યા છે। સવારથી જ અહીંયા ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે। આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે ત્યારે દરેક શિવાલયોમાં ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે। હર હર મહાદેવના નાદથી શિવાલયો આજે ગુંજી રહ્યા છે। તો બીજી તરફ જે દેશભરમાં જ્યોતિર્લિંગો આવેલા છે ત્યાં પણ દેશભરમાંથી ભક્તો આવી રહ્યા છે અને ત્યાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, પછી એ મહાકાલેશ્વર હોય કે પછી સોમનાથ જ્યોતિર્લિંગ હોય।